તો મિત્રો દિવાળી ઉપર ખેડૂતોને ભેટ મળવા જઈ રહી છે 2000 રૂપિયાના હપ્તાની, કારણ કે કેટલાક અહેવાલો સામે આવ્યા છે. દિવાળી પહેલાં મિત્રો ખેડૂતોને સારા સમાચાર મળી શકે, કારણ કે સરકારે છેલ્લા 15થી 20 દિવસમાં ઘણા બધા રાજ્યોમાં 21મો હપ્તો આપી દીધો છે અને હવે વારો ગુજરાતનો આવશે. તો ગુજરાતની અંદર મિત્રો તમને જણાવીએ તો આવનારા કેટલાક ટૂંક જ સમયમાં 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં આવી શકે, કારણ કે બીજા ઘણા બધા રાજ્યોની અંદર હપ્તો આપવામાં આવ્યો છે. અને મિત્રો દર વર્ષે સરકાર દિવાળીના સમયગાળા આસપાસ 2000નો હપ્તો આપતી પણ હોય છે. તો હવે આવનારો સમય ગુજરાતનો બની શકે અને દિવાળીની આસપાસ જે છે મિત્રો, દિવાળીના પહેલાં અથવા તો દિવાળીના દશક દિવસ પછી આસપાસ મિત્રો જે છે તે મહિનાની અંદર હપ્તો આવી શકે તેવા અહેવાલો સામે આવ્યા. જો કે મિત્રો સરકારે હજુ કોઈ ઓફિશિયલી તારીખ જાહેર નથી કરી. જ્યારે કરશે ત્યારે અમે તમને જણાવી આપશો. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો હવે તમારું આધાર કાર્ડ જે છે તે બંધ થઈ શકે. મોટા સમાચાર આવી રહ્યા છે. તો જો તમારી ઘરે બાળકો હોય અને તેમના આધાર કાર્ડ તમે કઢાવેલા હોય અથવા તો જો કઢાવવા જવાના હોય તો સાવધાન થઈ જજો, કારણ કે આધાર કાર્ડની અંદર આ ફેરબદલ કરવી પડશે. આધાર કાર્ડ બનાવતી કંપની મિત્રો છે UIDAI. તેમણે 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. અને મિત્રો તેમણે જણાવ્યું છે કે જો તમારા બાળકો નાની ઉંમરના હોય અથવા તો 15થી ઓછી ઉંમરના હોય તો મિત્રો એને માટે તમારે ફિંગરપ્રિન્ટ અને આંખના સ્કેન જેવા બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા પડશે. તો જો મિત્રો તમારા બાળકોના આધાર કાર્ડ બનાવવાના હોય અથવા તો જો બનાવી નાખ્યા હોય તો બાળક જ્યારે 5 વર્ષનું થાય અને 15 વર્ષનું થાય ત્યારે તેમાં તમારે બાળકના ફિંગરપ્રિન્ટ, આંખના સ્કેન જેવા બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા પડશે. નહીંતર આધાર કાર્ડને લગતા કેટલાક કામો જે છે તે તમારા અટકી શકે. તો બાળકોના મિત્રો આધાર કાર્ડ બનાવેલા હોય તો આ ફેરફાર કરી લેશો, અથવા તો જો નવામાં આધાર કાર્ડ કઢાવવાના હોય તો જ્યારે બાળક 5 અને 15 વર્ષનું થાય ત્યારે આ ફેરફાર ફરજિયાત કરાવી લેવા. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મહિલાઓને મળશે હવે 7000 રૂપિયાની સહાય યોજનાની જાહેરાત નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી. જી હા મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2024માં એટલે કે ગયા વર્ષે આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના એટલા માટે જાહેર કરવામાં આવી કારણ કે મહિલાઓ સશક્તિકરણ પામી શકે. યોજનાનું નામ છે LIC વીમા સખી યોજના. આ યોજનાની અંદર મિત્રો તમને જણાવી દે, આ યોજનામાં મહિલાઓને જે છે તે 50,000થી વધારે મહિલાઓએ આ યોજનાનો લાભ લઈ લીધો છે. મહિલાઓને આ યોજનામાં 7,000 રૂપિયા આપવામાં આવે છે. તો 18 વર્ષથી લઈને 70 વર્ષની મહિલાઓ છે તે આ યોજનાનો લાભ લઈને 7,000 મેળવી શકે. યોજનાનું નામ રહેશે વીમા સખી યોજના. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દિવાળી બાદ મંદીમાંથી મળશે મોટી રાહત. જી હા મિત્રો, છેલ્લા 2 થી 3 વર્ષે ગુજરાત રાજ્ય ઉપર મંદીનો ખતરો બનેલો છે. ઘણા બધા વ્યવસાયો જેમ કે કાપડ ઉદ્યોગ, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગને લઈને મિત્રો ઘણા બધા વિવિધ પ્રકારના ઉદ્યોગોની અંદર મંદીનો માહોલ છે. તેનું કારણ શું હતું? તો મિત્રો એનું મુખ્ય કારણ શું હતું કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું હતું, તો હવે મિત્રો આ યુદ્ધની જે છે તે યુદ્ધ વિરામ આવ્યો છે અને શાંતિપૂર્વ હવે આ યુદ્ધ બંધ થયું છે. એટલે કે ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે જે યુદ્ધ ચાલ્યું હતું તેની અંદર મિત્રો હવે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે. USA પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ દ્વારા મિત્રો મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતેથી એક ઐતિહાસિક કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. એટલે કે સહી કરવામાં આવી છે અને હવે મિત્રો આ કરાર લાગુ કરવામાં આવ્યા છે કે ખાસ હવે હિંસા વગર તાત્કાલિક યુદ્ધ વિરામની ઘોષણા કરી છે. હવે આ યુદ્ધ વિરામથી શું થશે? તો મિત્રો વિશ્વભરની અંદર જે છે વ્યાપારના રસ્તાઓ ખુલશે અને જે આટલા સમયથી આ મંદીના માહોલમાં વિશ્વ સંપડાયેલું હતું, ખાસ તો ગુજરાત રાજ્ય પર મિત્રો તેલ, પેટ્રોલ, ડીઝલના ભાવ પણ ઘટી શકે, કારણ કે યુદ્ધ વિરામની અસરો જોવા મળશે. અને તેની સાથે કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગમાં પણ અને ખેતી ઉદ્યોગમાં પણ તેજીના